એટીટ્યુડ વાળી છોકરી છું. ખાવાનું જય રામાપીર, જય ખોડિયાર, જય દ્વારકાધીશ. વાગ્યા છે આજે 9:30. આજે મારી બર્થડે છે. રાત્રે તમારા બધાના મેસેજીસ જોયા અને હજી પણ ચાલુ જ છે, તો એ જોઈને મને ખૂબ આનંદ થયો. તો બર્થડેની સવાર અમે જઈએ છીએ કંઈક સારું કામ કરવા આણંદ પાસે, તો એના માટે સ્ટે ટ્યુન. પણ હું થોડું કહેવા માંગીશ કે મારા લાઈક 150K પણ થઈ ગયા છે. આજે બર્થડે પણ છે ને રામાપીરે ખૂબ મારી પ્રગતિ કરાવી છે ને બધું બહુ મારા માટે કર્યું છે એમને, અને એવી કાબિલ બનાવી છે કે હું બીજાને પણ મદદ કરી શકું. તો આજે એવું જ કંઈક કરી રહ્યા છે આપણે. તો સ્ટે ટ્યુન એન્ડ થેન્ક્સ ફોર એવરીથિંગ ગાઈઝ. તમારો જે લવ, સપોર્ટ ને બર્થડે વિશિસ મળી છે એનાથી મેં બહુ જ ખુશ છું. થેન્ક યુ. અમે હવે જઈએ છીએ વૃદ્ધાશ્રમ આશીર્વાદ લેવા. તો મારા સ્પેશિયલ ડે પર લોકોનો આશીર્વાદ હું લઉં મોટાનો, તો ખૂબ સારું કહેવાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે મારી બર્થડે છે એટલે તમારી જોડે સેલિબ્રેટ. તમે જોયું અત્યારે કે મેં કેટલા બધા લોકોનો આશીર્વાદ લીધો છે, અને એ લોકો સિરિયસલી હું પહેલી વાર મળી પણ ફેમિલી જેવું જ મને ફીલ થયું. તમે જેવું મતલબ વિડીયોમાં જેવું અમુકે મારી નજર ઉતારી, મને ખૂબ આશીર્વાદ આપ્યા, તો મને બહુ જ સારું લાગ્યું. એ મારા લાઈફ ટાઈમમાં આવો ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે કે મેં આટલા બધા લોકોને એક સાથે મળી, એમના આશીર્વાદ લીધા. અને મેં રેકમેન્ડ કરીશ કે તમે બી કોઈ તમારા સ્પેશિયલ ડે પર કે એમાં તમે જાઓ વૃદ્ધાશ્રમ કે કશે બી, અને મનથી તમને જે બી ગમે કપડાં, ફૂડ બધું ડોનેટ કરો અને આશીર્વાદ લો. એ મતલબ દિલથી તમને આશીર્વાદ આપશે. તો અમે હવે જઈએ છીએ મારા ફેવરેટ નાના બચ્ચાઓને મળવા. પછી ત્યાં એમના જોડે એ જ સેમ કેક કટ કરવાની છે, મતલબ બીજી કેક, અને જમવાનું છે બસ. તો જોઈએ. તો ગાઈઝ મને બહુ જ મજા આવી. I don't have any words to describe the feeling, what I feel right now. અને અડલ્ટ્સ થી, નાના બચ્ચાઓથી, બધાથી મને એટલો બધો પ્રેમ મળ્યો છે અને અડલ્ટ્સ થી એટલો બધો આશીર્વાદ મળ્યો છે કે હવે મને લાગે છે કે હું અમર થઈ જઈશ. એકચ્યુઅલી આ બહુ જ મસ્ત ફિલિંગ હતી આ લોકોથી ઇન્ટરેક્શન ને બધું કરીને. એટલું બધું પ્રેમ આપે છે જાણે હું એમના ઘરની જ હોય. અને બસ મારો બર્થડે આ રીતના જ મતલબ સારો ગયો છે. હજી દિવસ અડધો બાકી છે પણ બસ બહુ મજા આવી. અને હવે અમે જઈએ છીએ રિટર્ન. વચ્ચે કદાચ જમવા ઊભા રહીશું, પણ આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ, કેમ કે મેઇન ઉદ્દેશ્ય આ વ્લોગનો એ જ હતો કે હું તમને બતાવું ઇફ તમારે મારાથી ઇન્ફ્લુઅન્સ થવું હોય તો આ સારી વસ્તુથી થજો, ના કે બીજી વસ્તુથી. અને અમુક લોકોને એવું માઇન્ડમાં હોય છે, લાઈક મારી રીલ્સ જ એવી છે એટીટ્યુડ વાળી, કે હું ફૂલ એટીટ્યુડ વાળી છોકરી છું ફલાનું ટીકનું. પણ ના, મતલબ પહેલા બી અમે આ બધું કરતા હતા પણ અમે બહાર નહીં પાડ્યું. મારી મમ્મીને આ બધું કરવાનું બહુ જ ગમે છે. એ મતલબ ગમે ત્યાં જાય એ હેલ્પ કરે છે નીડી પીપલને. તો બસ એનાથી જ મને આ બધું શીખવા મળે છે કે લોકોનો આશીર્વાદ લો, પ્રેમ લો, તો તમે સુખી થશો વધારે જીવનમાં. બસ. તો જય રામાપીર, જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.